આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય તપસ્વી મહારાજ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા, એમના જીવન ચરિત્રના સ્વાધ્યાયનો આ અંતિમ પર્યાય. સાહેબના જીવનની અંદરમાં 90 વર્ષ સુધી અકબંધ ધારા પ્રમાણે બધું જ ચાલ્યું. એમના વિહાર પણ છેક 90 વર્ષ સુધી ચાલ્યા. પછીથી વાની તકલીફના કારણે સાવ ચાલવા માટે અશક્ત બન્યા. ત્યાર પછીથી એમણે ડોળીનું મન સ્વીકાર્યું. જોકે ડોળી પણ બહુ જ મિનિમમ વાપરવી પડે એ રીતે જ પાછળથી એમણે વિહારો કર્યા. આ બધી ચર્યાઓ, બધા તપસ્યાઓ, બધી એ બધાની સાથે સાથે એમણે એમના જીવનની અંદરમાં જ્યારે ગૃહસ્થપણામાં હતા ત્યારે એક કાર્ય એવું કર્યું હતું કે જે કાર્ય અત્યારે એમની માટે એક બહુ મોટું વરદાન સાબિત થાય છે. વિક્રમ સંવત 1989નું એક ચાતુર્માસ હતું. સુરતમાં શ્રી જયાનંદ વિજયજી મહારાજ સાહેબ એમણે એ ચાતુર્માસ કરાવેલું. ત્યારે ગૃહસ્થ પર્યાયમાં છગનભાઈ રૂપે જ્યારે સાહેબજી હતા ત્યારે એમણે ચાતુર્માસમાં સાહેબજીએ સામુદાયિક રૂપે સંઘની અંદરમાં સમાધિ મરણનો અઠ્ઠમ કરાવ્યો હતો. આ આપણી માટે કદાચ નવો કન્સેપ્ટ છે. કદાચ કોઈક પૂર્વના પુરુષોને જાણવા હોય તો આપણે પૂછવું પડે. પણ એક બહુ જબરદસ્ત આયામ એ સમયનો સાહેબે પોતાની નોંધ પોથીમાં લખ્યો હતો કે એ સમયે 3 દિવસ ઉપવાસ કરવાના અને 3 દિવસ આરાધના કરનારે માત્ર એક જ મનોરથ કેળવવાનો કે જ્યારે પણ મૃત્યુની વેળા આવે ત્યારે મને સમાધિ મૃત્યુ મળે. આવો મનોરથ સતત ઘૂંટવાનો. એ ઉપરાંત 3 દિવસ દરમિયાન દેરાસરમાં બેસી અને અમુક ચોક્કસ પદનો ચોક્કસ સંખ્યામાં જાપ કરવાનો હોય. આ પદ કયું, કેટલી વાર ગણવાનું એ સાહેબની નોંધ પોથીમાંથી મળેલ નથી. પણ આ અઠ્ઠમના કારણે એમણે નોંધ પોથીમાં લખ્યું છે કે 3 દિવસના અંતે મને મનની અંદરમાં એક દ્રઢ પ્રણિધાન થયું હતું અને જાણે એક પ્રતીતિ થઈ હતી કે હું ચોક્કસપણે જીવનના અંતે હું સમાધિ મૃત્યુને ભરીશ. સમાધિ મૃત્યુ એક એવું તત્વ છે કે જેનું ભવિષ્ય ઉજ્જવળ હોય ને એ વ્યક્તિ માટે આ લાભ છે. જીવનભર સમાધિમાં જે જીવે એને જ સમાધિ મૃત્યુ મળે અને સમાધિ મૃત્યુ જે મેળવે એને ભાવાંતરમાં સદગતિ મળે. અહીંયા પૂજ્યશ્રીનું જીવનમાં સમાધિમય અવસ્થા એ તો બહુ સાહજિક હતી. એટલે 58 વર્ષની ઉંમરમાં એમણે કરેલું આ તપ એ જ્યારે હવે એમની ઉંમર 92 વર્ષ થવા આવી ત્યારે એમને ઉદયમાં આવ્યો. એનું પરિણામ એમને મળ્યું. વિક્રમ સંવત 2047નું એ વર્ષ, શરીપાલિત સંઘ જીરાવલા સુધીનો, ત્યાર પછી રાણકપુરના દર્શન કરવાનો સાહેબને અભિલાષ થયો. અનેક તીર્થોની યાત્રા કરીને માલવાડા આવ્યા. ત્યાંથી પછી પાલડી, વાવ, થરાદ બધા ક્ષેત્રોમાં વિહરતા ભોરોલ તીર્થે પહોંચ્યા. પણ ભોરોલ પહોંચ્યા એવું તરત જ ફાગણ વદ આઠમના દિવસે એમની તબિયત લથડી. ડૉક્ટરોએ બહુ દોડધામ કર્યું. બધા ડૉક્ટરોની સલાહ આવી કે પેટનું ઓપરેશન અનિવાર્ય છે, એટલે ગમે તેમ કરીને એમને પાલનપુર લઈ જઈએ. સાહેબની સખત નારાજગી હતી, પણ તેમ છતાં સાહેબને પાલનપુર લઈ જવામાં આવ્યું. ત્યાં જઈ અને ઓપરેશન કરવું કે નહીં, 90 વર્ષની ઉંમર, 91 વર્ષની ઉંમર, ઓપરેશન કેવી રીતે કરવું એ સમજાતું ન હતું ડૉક્ટરોને પણ તેમ છતાં એ લોકોએ ઉપચાર આરંભ્યા. હવે મોઢામાં અથવા પેટમાં આહાર પાણી ઓછા જાય એ બહુ આવશ્યક હતું, કારણ કે નહીં તો આંતરડાની તકલીફ વધતી જાય. એટલે એ લોકોએ સાહજિક રીતે અંદર આવી વાતચીત કરી ડૉક્ટરોએ કે આમના પેટમાં જેટલું અન્ન કે જળ જશે એટલી એમની અત્યારે ગૂંચવણો વધશે, કારણ કે અત્યારે આંતરડા જે છે એ સક્ષમ નથી રહ્યા.
પેશન્ટ તરીકે સૂતેલા કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબે સાંભળ્યું. અને એ અવસ્થામાં કે જ્યારે સાહેબની સ્થિતિ અત્યંત નાજુક હતી, એ અવસ્થામાં એમણે ડૉક્ટરોના મોઢેથી સાંભળી એ જ ક્ષણે એ દિવસ માટેના 24 અઠ્ઠમના પચ્ચખાણ પોતે લઈ લીધા. આપણે ખાલી કલ્પના કરીએ આ વ્યક્તિત્વની કે જે પેશન્ટ તરીકે બેડ ઉપર સૂતું છે, જેની માટે બારે જાપ ચાલે છે, જેની માટે બારે માથાકૂટ દોડધામો ચાલે છે કે ગમે તે ભોગે સાહેબનું જીવન આયુષ્ય જે છે એ વધુ દીર્ઘ બની જાય. બધાના જ પ્રાર્થનાના સૂરો ચાલતા હોય ને એવા સમયે ડૉક્ટરની અંદરની વાતચીતો, એના આધારે પોતાને જે ભાવતું હતું અને વૈદ્ય કીધું એ ન્યાયે એમણે 24 અઠ્ઠમના પચકાણ લઈ લીધા. ડૉક્ટરોને તો ખ્યાલ નહીં આવ્યો. પછીથી મહાત્માઓને ખબર પડી, સાહેબે કહી દીધું કે મેં તો પચકાણ લઈ લીધું છે. અને આવું એક દિવસ થયું એવું નહીં, બીજે દિવસે પણ એવું, ત્રીજે દિવસે પણ એવું, ચોથે દિવસે પણ એવું. 5 દિવસ સુધી સાહેબે 24 અઠ્ઠમ કર્યા, 5 દિવસ સુધી. અને જે પણ થયું હશે તે પણ આ 5 દિવસના 24 અઠ્ઠમના કારણે અને કદાચ ડૉક્ટરોનો ઉપચાર જે થયો એ ઉપચારના કારણે જે પણ થયું હોય, સાહેબ જે સિરિયસનેસ આવી ગયેલી એમની તબિયતની એમાંથી સીધા બહાર આવી ગયા અને ગંભીરતામાંથી બહુ સાહજિકપણે ધીરે ધીરે રિકવરી કરી અને ઉપાશ્રયે પાછા આવ્યા. અને તબિયત ધીરે ધીરે સારું થતી ગઈ. જોકે એકાસના, પાંચમના, 14ના વગેરે, 11-14ના ઉપવાસ, આ બધું તો એમનું ચાલુ જ હતું રૂટીન લાઈફમાં. પણ થોડાક મહિના પછી ફરીથી વૈશાખની અંદરમાં સ્વાસ્થ્ય કથળ્યું, ફરીથી શરીર ક્ષીણ થયું. ડૉક્ટરોની સારવાર મળી અને ફરી પાછું શરીર નોર્મલ થતું ગયું. એ પછીનું ચાતુર્માસ પાંથાવાડામાં થયું. ફરી પાછા ત્યાં ચરીપાલિત સંઘ ને બધું થયું. ક્યાંક ક્યાંક તબિયતો ઉથલો માર્યો, પણ પ્રાથમિક સારવાર તત્કાળ મળી ગઈ એટલે એ ધીરે ધીરે એમને ઓકે કહી શકાય એવી સ્થિતિમાં પોતે આવતા ગયા. દર વખતે જ્યારે તબિયત બગડે ત્યારે પરિસ્થિતિ અલગ અલગ હોય, કારણ અલગ અલગ હોય. પહેલાં આંતરડાની તકલીફ હતી, પછી પગની તકલીફ થઈ, પછી પેટની તકલીફ થઈ. આમ અલગ અલગ અંગોમાં અલગ અલગ તકલીફો આવતી ગઈ. એમ કરતાં કરતાં મહાસુદ આઠમની જે દિવસની સ્થિતિ આવી એ થોડી ગંભીર આવવા લાગી. સાહેબે એકાસના તો ન જ મૂક્યા, એટલે એકાસના ચાલુ હતા અને મહારાજજી સાજા થઈ જાય એની માટે ડૉક્ટરો બધા સારવાર કરતા હતા. પૂજ્ય પ્રબોધસુરી મહારાજ સાહેબ એમને પણ એવું લાગવા લાગ્યું કે હવે પરિસ્થિતિ વળાંક લેવા માંડી છે. એટલે એમણે તરત જ મહાત્માઓને કહીને નવકાર મંત્ર સહિતની ધર્મ શ્રવણરૂપ નિર્યામણા ચાલુ કરાવી દીધી. તપસ્વી મહારાજને બહુ જ ગમ્યું. શ્રાવક વર્ગ પણ પોતાના જીવનમાં જીવદે આદિનું જે પણ સુકૃત થાય કરી શકાય એ પ્રમાણે ધનનો સદવ્યય કરી અને આવા સંકલ્પોપૂર્વક એ તપ, જપ, સ્વાધ્યાય, દાન, ધર્મ આ બીજા બધા કરવા લાગ્યા. તપસ્વી મહારાજ એ સમયે પણ ન બીમાર દેખાય, ન મ્લાન દેખાય, ન બેભાન દેખાય. એમના વદન પર જે આરાધનાનું શ્રવણ ચાલતું હતું એ સાંભળ્યા પછીથી એમણે પોતે પણ જાણે કળી લીધું કે મારા પ્રસ્થાનની વેળા આવી ગઈ છે, અને પોતે પણ સચેત બની ગયા અને પોતે અખંડ રીતે એ આખી રાત્રિ જાગી અને પોતે પોતાની નિત્ય આરાધના, જાપ વગેરે જે બી કરતા હતા એ બધામાં જ બહુ જ સાહેબ સ્થિરપણે એમાં રહ્યા. આમ કરતાં કરતાં આઠમમાંથી આગળ વધીને 11 આવી. 11ની સવારનું પ્રતિક્રમણની અંદરમાં પચ્ચખાણનો સમય થયો. ઓવરઓલ જીવનમાં પણ 11 હંમેશા એ ઉપવાસવાળી રહી છે. આજે તો જોકે બધા જ એવું માનતા હતા કે સાહેબની સ્થિતિ બહુ નબળી છે, એટલે કદાચ આજે તો ન જ કરવા દેવાય સાહેબને ઉપવાસ, કારણ કે દવા વગેરે પણ જઈ શકે. પણ પ્રતિક્રમણની અંદરમાં સાહેબે પોતે જ 24 ઉપવાસ ધારી લીધો. અને પોતાને ખ્યાલ આવી ગયો હશે જાણે કે કોઈ પણ પ્રકારે હવે મારે અણસણ તો નથી સ્વીકારવું, પણ અણસણની દિશામાં આગળ વધવું છે. આગલા દિવસનો 24 ઉપવાસ દસમનો અને આ 11ના દિવસે ફરીથી એમણે ધાર્યું. એટલે આમ જોવા જઈએ તો 24 છઠ એ એમનો થયો. આપણને એમ લાગે કે કોઈ વ્યક્તિને બહારગામ જવું હોય ને તો જે ઘરમાં એ રહ્યો છે
એના સ્નેહ સંબંધો સાથે એટલો બધો તાણાવાણાથી જોડાયેલો હોય કે વારંવાર એમને આવજો કરવા ઊભો રહે, એમની હારે વાતો કરવા ઊભો રહે, એમની સાથે સમય પસાર કરવા ઊભો રહે. કેમ? કારણ કે ભાઈ તમને બહુ સેવ્યા, તમને તમારી હારે બહુ સમય વિતાવ્યો છે, તો હવે બહારગામ જતી વખતે હું તમને બહુ મિસ કરીશ, એટલે જેટલો સમય મેક્સિમમ હું તમારી સાથે વિતાવી શકું એટલો વિતાવું. આવો ભાવ સહજપણે દરેક વ્યક્તિને આવે. બસ આ તપસ્વી મહારાજને આવું જ થયું. આ જગતની અંદરમાં સૌથી વધુ સમય એમણે જો એમના આયુષ્ય દરમિયાન કોઈની સાથે વિતાવ્યો હોય તો એ હતો તપ ધર્મ. એમના જીવનના મહદ વર્ષો એ તપ ધર્મમાં રત રહ્યા. એટલે જાણે હવે જ્યારે છેલ્લો સમય આવ્યો છે ત્યારે આ તપ ધર્મ સાથે બહુ જ ઘનિષ્ઠતા કેળવવા અથવા એમને કહેવા કે હું પાછો આવતા ભાવમાં તમને મળવાનો છું, બહુ વહેલી તકે મળીશ, પણ આ ભાવમાં તમે મને જે રીતે સાચવી લીધો અને જે રીતે આપણો સંબંધ રહ્યો એ સંબંધ પુનઃ મને વાગોળવો છે. અને એટલે જાણે એ તપ ધર્મના શ્રેષ્ઠતમ આલંબન સમા 24/6 પચકાણમાં સાહેબ રહ્યા. સંઘ આખો તાજુબ હતો. ડૉક્ટરો હેરાન હતા કે આ વ્યક્તિ કઈ મનોવૃત્તિથી જીવે છે, કોને સૂઝે, થઈ શકે કે નહીં શરીરથી એ જવા દો, એ પછીનો વિષય છે, પણ આવું સૂઝે જ કોને? માણસ મૃત્યુના સમયે તો વલખા મારતો હોય, જીવવાની જીજીવિષા બહુ જ વેગવાન બની જાય, કારણ કે હાથમાંથી છૂટે છે આયુષ્ય. પણ એવા સમયે પણ પૂજ્ય કુમુદચંદ્ર સૂરી મહારાજ એ જાણે તપ ધર્મ માટે જ જન્મ્યા હતા એવા એમના અવતાર કાર્ય સમા તપ ધર્મને બહુ જ સાહજિકતાથી વળગી રહ્યા. અને પોતાના પચખાણનો નિર્ધાર સંકલ્પ જે હતો એ એમણે જ્યારે શિષ્યોએ પૂછ્યું કે સાહેબ કંઈક વાપરવાનું, અને ત્યારે એમણે કીધું કે મારે આજે 24 ઉપવાસ ધરાઈ ગયો છે, આજે 24 છઠ છે. સવારથી લઈને લોકો આગળ પાછળ આવવા લાગ્યા. સ્વસ્થતા પણ થોડી લબુક ઝબુક થતી હતી. મિનિટો આગળ વધવા લાગી. નવકાર મંત્રની ધૂન એ અખંડ રીતે પ્રવર્તતી હતી. પોતે એક્ઝેક્ટ સભાન હતા. લગભગ બપોરના 12ની આસપાસનો સમય થયો. એમણે તરત જ મહાત્માઓને ઇશારો કરીને કહી દીધું કે જેમને પણ ગોચરી વગેરે વાપરવાનું છે તમારામાંથી એ બધા જ વહેલી તકે ગોચરી વાપરીને આવી જાઓ. જાણે હવે એમને અણસાર હતો કે કંઈક હવે વિદાયનો સમય એ આવવાનો, ને એવા સમયે નિકટના મહાત્માઓમાંના કોઈ મહાત્માઓ એ ગોચરી વાપર્યા વગરના રહી ન જાય. એટલે કંઈક થાય એ પૂર્વે જ એમણે બધા મહાત્માઓને ઇન્ડિકેટ કરી દીધા કે તમે જલ્દીમાં જલ્દી ગોચરી વાપરીને આવી જાઓ. પરાર્થકરણની, પરના વિચારની આ કેવી પરાકાષ્ઠા! જીવ આપણો જઈ રહ્યો છે, એ સમયે કોક મારા કારણે ગોચરી વાપર્યા વગરનું રહી ન જાય એ વિચાર આવવો. આવી ક્ષણોમાં કે જ્યારે આત્મપ્રદેશો ખેંચાઈ રહ્યા હોય એ દર્શાવે છે કે એમણે એમના જીવનકાળ દરમિયાનમાં સતત અને સખત રીતે આ ગુણને કેટલો ઘૂંટ્યો હશે. આપણને લાગે છેલ્લી ઘડીએ કોઈના વિચારો બદલાતા બહુ નથી. પ્રાય કરીને જે જિંદગીભર સેવ્યું હોય ને એ જ આવે છે. અચાનકથી કોઈ ભગવાન પ્રગટી જશે આપણામાં અને આપણને ધર્મ આપી દેશે, આપણને કોઈ નૌકાર સંભળાવી દેશે, એવી બધી અપેક્ષા રાખવી એ બહુ સારી વાત છે. પણ એનું એક્ઝિક્યુશન જીવન દરમિયાન થઈ રહેવું જોઈએ એ પણ એટલી જ મહત્ત્વની વાત છે. જેને જીવતા જીવત નૌકાર સાંભળવાનો સમય નથી એને મરતી વેળાએ કોણ નૌકાર આપશે? જેનું મન જીવતા જીવત સમાધિમાં લીન નથી થતું એને છેલ્લી ઘડીએ આવી વેદનામાં તો કોણ સમાધિ આપશે? અને આ બધી જ વાતો આ બધા મહાપુરુષોના જીવન ચરિત્રના આવા ભાગો દરમિયાન આપણે બહુ પ્રેરણા સ્વરૂપે લેવા જેવી છે. આ બધા યુગ પુરુષો કહી શકાય એવા વ્યક્તિત્વો હતા. આપણે આ જે યુગ પ્રવર્તાવી ગયા એ લોકો એમાંનો અંશ આપણે ઝીલવો જ રહ્યો. 12 થયા. બધા જ મહાત્માઓ એ ગોચરી વાપરીને આવી ગયા, જેમ એમણે કહ્યું હતું એ પ્રમાણે. 12:35 પૂરા સભાન અવસ્થાની અંદરમાં તપસ્વી મહારાજ આજુબાજુના લોકોને ખ્યાલ આવવા લાગ્યો કે હવે આ ક્ષણો છેલ્લી છે. આત્મપ્રદેશો ખેંચાઈ રહ્યો છે એ ખ્યાલ જ આવી જાય છે. આરાધના કરાવવા આવેલા સૌ કોઈને સહજ રીતે સમજાયું
એના કરતાં વધુ સાહેબને પોતાને સમજાયું. આંખ બંધ કરી પોતાના ધ્યાનમાં લીન થયા. જાણે પોતાની આરાધનાને એકદમ વેગ આપતા હોય એવા થયા. બરાબર 12:39 થઈ અને તપસ્વી મહારાજે પોતાનો હાથ ઊંચો કર્યો. જાણે બધાને, આખા જગતને કહેતા હોય કે આ ફાની દુનિયાને સલામ, આવજો, હું જાઉં છું, એમ કહેતા હોય એવી રીતે એમનો હાથ ઊંચો થયો. એ ઊંચો થયેલો હાથ એ જીવતા જીવત નીચો ન થયો. બસ હાથ ઊંચો કરી અને સાહેબનો તપપૂત આત્મા એ આ દેહનો ત્યાગ કરી અને પરલોક તરફ પ્રયાણ પામ્યો. કોને મળે આવું સમાધિ મૃત્યુ? આપણે ખાલી કલ્પના કરીએ. આપણી જાત માટે આપણે ગમે તેટલી આરાધના કરતા હોઈએ, આંખ બંધ કરીને જો આપણે વિચારી શકતા હોઈએ કે આપણને આવું સમાધિ મૃત્યુ મળશે, તો આપણો ધર્મ સફળ છે, આપણો ધર્મ સાર્થક છે. પણ આવું તો જ સમજાશે જો જીવતા જીવત સમાધિને મહત્ત્વ આપ્યું હશે. એ કેવી સમાધિ હશે? આત્મપ્રદેશો ખેંચાતા હોય, શરીર આખું ને આખું અંગોથી વિખૂટું પડતું હોય, આત્મપ્રદેશો અને દેહ આ બંનેની જે ગાઢ અંદરની એકાત્મતા હતી એ આખીને આખી છૂટી પડતી હોય, એવા સમયે પણ સમભાવમાં લીન રહેવું, આ મનને, ચિત્તને કેવું કેળવ્યું હોય તો થતું હશે. જીવનની સાર્થકતા સમી એ સમાધિ મૃત્યુની પળો. સંવત 1989 કરેલી સમાધિ મરણની આરાધના એ જાણે આજે એમની ફળી. એ અઠ્ઠમ એ એમનો આજે ફળ્યો. સૌના મુખમાં એક જ વાત હતી, ધન્ય તપસ્વી, ધન્ય મૃત્યુ. આપણે આપણા જીવનની અંદરમાં જ્યારે જ્યારે તપ કરીએ, કોઈ પણ તપ કેમ ન કરીએ, પણ જ્યારે જ્યારે કરીએ ત્યારે ચોક્કસપણે આ વિચારણાને આપણે પ્રાધાન્ય આપીએ. આ બધા જ તપનું એકમાત્ર લક્ષ્ય હોય કે જ્યારે મારો દેહ છૂટે એ સમયે, જેમ અત્યારે મેં સમાધિ કેળવી છે આહાર વિના, અનુકૂળતા વિના, બસ એ સમયે પણ બધી જ પ્રતિકૂળતામાં મારી સમાધિ ટકી રહો. આ તપની સાર્થકતા છે. ઘણીવાર આપણને એવું લાગે કે તપ કરવાથી આ થાય, તે થાય, નિર્જરા થાય, ભાઈ બધું જ થતું હશે. કોઈ ના જ નથી. પણ એક પ્રત્યક્ષ ફળ જે અનુભૂતિમાં લાવી શકાય, એ પ્રત્યક્ષ ફળ તો એ જ છે કે તપ એ સ્વ અને પર બંનેને સમાધિદાયક બનવો જોઈએ. અને તો જ એ અંતિમ પળોમાં આપણને સમાધિ આપનારો બને. પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજાનું એ જીવન, એમના પાર્થિવ દેહને જગતગુરુ હીર વિજયસુરી મહારાજ સાહેબના ઉપાશ્રયમાં લાવી વિધિપૂર્વક પધરાવવામાં આવ્યો. ગામ બરગામથી હજારો ભાવિકો એમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા. શ્રી સંઘે પણ ભવ્ય અને જરિયાન એવી પાલખીનું નિર્માણ કરાવ્યું. મહાસુદ બારસના દિવસે શુભ જોગળીએ તપસ્વી મહારાજની કાયાને પધરાવી જય જય નંદા, જય જય બદ્દા આ જયનાદ સાથે અંતિમ યાત્રા આરંભાઈ. ઉછામણીઓ થઈ, જીવદયાની ટીપ થઈ, અનુકંપા દાન થયું. અંતિમ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી છેવટે અંબિકાનગર સોસાયટીના મધ્ય ભાગમાં આવી. કમલેશભાઈ તથા મહેશભાઈ સોમાણી તપસ્વી મહારાજના પરમ ભક્ત અને એમના અનુરાગી એવા આ પરિવારે પોતાનો બંગલો બાંધવા માટે એક જગ્યા લીધી હતી, પ્લોટ લીધો હતો. બંગલો બાંધવાની તૈયારી થવાની હતી, પણ એ પૂર્વે પોતાના દેહનો બંગલો, પોતાના ગુરુના દેહનો બંગલો એ અહીંયા બાંધવાનો એમણે નિર્ધાર કર્યો. શ્રી સંઘને એમણે જગ્યા આપી, અગ્નિ સંસ્કાર ત્યાં થયો અને એમની જે સમાધિ સ્થળની દેરી બનાવવાની હતી એ પણ પછીથી ત્યાં બનાવવા માટે, સ્મારક બનાવવા માટે એમને જગ્યા ભેટ સંઘને આપી દીધી. હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં તપસ્વી મહારાજ, એમના સંસારી ભત્રીજા નેમચંદભાઈના પરિવારના કુસુમબેન નેમચંદ, સતીશભાઈ નેમચંદ, સિદ્ધાર્થભાઈ, સતીશભાઈ આ બધાએ રડતે હૈયે, આંસુ ભીની આંખે તપસ્વી મહારાજના નશ્વર દેહનો વિધિવત અંતિમ સંસ્કાર કર્યો. ઉપસ્થિત રહેલી વિશાળ મેદનીની આંખો આંસુ ભીની હતી, ચહેરાઓ ગમગીન હતા, હૈયા અનુમોદનાના ભાવથી છલકાતા હતા. ઉછળતા અહોભાવ, નિતરતા સાહેબ પ્રત્યેના બહુમાન ભાવ, આ બધું જનજનની અંદરમાં જ્યારે દેખાતું હતું ત્યારે પૂજ્યશ્રી આ જગતને
પોતાના દેહને વિદાય આપી અને પરલોક માટે, મોક્ષથી નિકટ જવા માટે અહીંયાથી સાહેબ સીધા આવ્યા. પૂજ્ય તપસ્વી મહારાજનું જીવન ચરિત્ર અહીંયા પૂર્ણ થાય છે. એક તપોમૂર્તિ સાધુ પુરુષનું ચરિત્ર એ બોલવા માટે પણ કદાચ મહાપુણ્યનો ઉદય જોઈએ, એ સાંભળવા માટે પણ અતિ પુણ્ય અથવા કોક ભાવમાં તપશ્ચર્યાનો યોગ સાધ્યો હોય તો કદાચ સાંભળવા મળે એવું આ તપસ્વી મહારાજનું જીવન. આજે આપણે ધર્મકથા સાથે એમનો ફોટો પણ મૂકીએ છીએ. ફોટો સાચવીને રાખીએ. જીવનમાં જ્યારે જ્યારે તપ કરીએ ત્યારે ત્યારે સાહેબના દર્શન કરી એમની પાસે માંગણી કરીએ, અમારા તપના અંતરાયો તૂટે. અમારાથી તપ થાય એ તો બહુ પ્રાથમિક માંગણી છે. અમારું તપ સાર્થક તપ બને, મુખ્ય માંગણી આ છે. અમારું તપ નિર્જરાભૂત તપ બને, માંગણી આ છે. અમારું તપ સમાધિપૂત તપ બને, માંગણી તો આ કરવી છે. બસ આવું આ ઉત્તમ તપોમય જીવન જેમનું રહ્યું, સદીઓના ઇતિહાસમાં કદાચ ઐતિહાસિક કહી શકાય એવા શાસન સમ્રાટ સમુદાયના સૌ પ્રથમ વર્ધમાન તપોનિધિ પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા, એમના જીવનને કોટી કોટી અનંતશઃ વંદના સાથે અહીંયા વિરમીએ. સાહેબના પૂર્ણ ચરિત્ર દરમિયાન એમના જીવનકાળ વિશેનું કંઈ પણ આલેખન, કંઈ પણ શબ્દ એ એમના ગૌરવને અભિભૂત થાય એવા ન રહ્યા હોય, અથવા કંઈ પણ એમના જીવન વિપરીતમાં અલગથી કંઈ પણ ભિન્નતા બોલાયું હોય તો એ બધા માટે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નિમિષ સુરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા, આ બધાનું સામ્રાજ્ય, આ જગત ઉપર અખંડ તપો, આ બધાનો પુણ્ય પ્રભાવ એ આ જગતને સદાય ઉજ્જવળ બનાવે અને એમની તપધારાથી આપણા બધાના જીવનમાં ખરો તપ ધર્મ જે છે તે પ્રવેશે. બસ આવું કંઈક આપણા જીવનમાં થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.